નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કામરેજ ગામના આંગણે આજે ક્રિકેટનો રોમાંચક 16 કલાએ ખીલ્યો ઉઠ્યો છે. ગ્રામજનો દ્વારા આયોજિત કામરેજ પ્રીમિયર લીગનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગામના યુવાનોની પ્રતિભાને બહાર લાવવા અને રમતગમત પ્રત્યે રુચિ વધારવાના હેતુથી કામરેજ પ્રીમિયર લીગ એટલે કે KPL ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગામના વડીલો દ્વારા વિધિવત પૂજન વિધિ બાદ રિબિન કાપી ટોસ ઉછાળી આયોજન કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થયેલી આ ક્રિકેટનો જંગ આગામી 1 મહિના સુધી ચાલશે, જેમાં કામરેજના અલગ અલગ ફળિયાઓની કુલ 10 ટીમો મેદાને ઉતરશે. સાથે 200થી વધુ યુવાનોને આ ખેલમાં પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળશે. ચોથા વર્ષે લગાતાર રમાતી આ ટુર્નામેન્ટ માત્ર રમત નથી, પણ ગામની એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહી છે. દરેક ફળિયાની ટીમો જીતશે ના જોશથી સાથે મેદાને પરસેવો પાડવા તૈયાર છે. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહીને યુવાનોનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે 1 મહિનાના અંતે કયા ફળિયાની ટીમ KPLની ટ્રોફી પોતાના નામે કરે છે. આ ટુર્નામેન્ટ પાછલા 3 વર્ષથી અહીં રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટ અત્યારે ચોથા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં હાલ અહીં કામરેજ ગામના 220 યુવાન જે ક્રિકેટ પ્રત્યે લાગણી ધરાવે છે અને એમનું પોતાનું કૌશલ્ય બતાવવા માટે અહીં જઈ રહ્યા છે. અહીં જે ક્રિકેટ રમત રમાશે તેમાં સારું એવું કૌશલ્ય મળશે અને આપણા દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણને મળશે. અને સાથે સાથે કામરેજની જનતાઓને આવનારી 1 મહિના સુધી કામરેજ પ્રીમિયર લીગમાં 10 ટીમ દ્વારા 52 મેચોનું આયોજન કરી તેમનું મનોરંજન પીરસવામાં આવશે.